માંદો પડી ગયો બીમાર છે ખાલે કે ન ખાય પાકો પકડી લે આમ પકડાજો હે મને તગારા કોણ લેવા દે આપણે નો વારો આવીશું હાલ તો વેલે હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તો આ જોઈને આપણે બ્લોગની શરૂઆત કરી છે. બ્લોગની શરૂઆત કરી છે બહુ મોડી. આજે આવવાનું ફાઇનલ મિત્રો, આજે આપણે છે ને હલરથી ડુંડા કઢાઈ નાખવાના છે ને હલર આગળ આવવાનું છે. હલર કઢાઈ નાખી કે ડુંડાને તો ભેગા કરે છે. આપણે જઈ જોવા હું કેમ કેટલા ભેગા કર્યા છે. હાલો સીધા ના થઈ ભેગા થઈ ગયા. હું ડુંડા ડેન કમ્પ્લીટ થઈ ગયું છે ખેતર ખાલી ડુંડા ભેગા થાય છે. ટ્રેક્ટર આવ્યો, ટ્રેક્ટરવાળાને ફોન કર્યો છે. આગળ ટ્રેક્ટર આવે પછી આપણે કાઢવાના ડુંડા. અમારા તો બે ભાઈ જો અમારા આટા મારા જો બે હલો હલર આવશે ડુંડા કાઢવા આવશે ને. હાલો હાલો ફાઇનલી મિત્રો જો હલર આવી ગયું છે ને હવે આપણે ડુંડા કાઢવા હલર આવો ને. હાલો હાલે આવા કે આવું કરે આવું કે થોડો 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 હાલો હાલો તડકો તો લાગે તી થોડો. તો ફાઇનલી તો મિત્રો હલર આવી ગયું છે ને આ તો બધા તગારા લઈને થઈ ગયા હતા. હા તગારા લેવાના હે અમારે સીતાબેન તારે શું હલર આવી ગયું ગોઠવે હે. તારા ડુંડા કાઢવા મળી સીધા જાય એટલે ડુંડા બે કાઢવાના હે લાટ બધા કાઢવા મળી. તારે શું હે મને તગારા કોણ લેવા દે આપણે નો વારો આવીશું હવે તો વેલે લેવાને કાઢે નાખવાના. હાલો જાય ગામ તો બગલા આવે છે તો હા હા તો ટ્રેક્ટર ગોઠવી દે ખૂબ. નીકળી ગઈ છે એટલી નીકળી ગઈ છે. બાજરી કરવાની છે, જાળી ફેરવવાની છે. હાલો એ તમારે તારીને શું કરવાનું છે? હા ક્યાં જવું તારે? સોડા લેવા ને જવું? હા સોડા પછી હા તો એટલે ડુંડા નીકળે પછી સોડા લેવા જાય. હા હાલે ધાર નું બધું અલગ કરો એટલે સીધે રેડી જવાનું ને સોડા લેવા ને જવું હમણાં. આ બધા બેસી જાય છે તો ભૂલબેન તો આ બધા પાલટી આવી ગઈ છે જોવા. અનિરુદ્ધભાઈ વિડીયો ઉતારતા ને ઉતરવાનું હોય કે નહીં ઉતરવાનું હોય. તડકો લાગી ગયો બહુ, તડકો લાગી ગયો બહુ ના પડી ગયો વારો કાં ટકો કેવો તડકો છે બહુ. બે બગલા આવી બગલા અહીંયા આવી જાય. અરે અરે પકડાજો બગલો. ફાઇનલી મિત્રો તો બજાર નીકળી ગઈ છે અને બજાર કાઢવાનું શરૂઆત કરતી હતી છે. નીકળી જાય છે બાજરી.
જાહેર ને બાજરી આપણું નીકળી ગયું છે, ટ્રેક્ટર વાળા વેવી જશે ને તો બાજરી એટલી નીકળી છે, ઓલી જારી એટલી પોળી પોળી કરી દીધી હુકાવા માટે, કારણ કે એને ઘરાક આવે એટલે વેસી નાખી ના ધોવાય એટલે ડુહા નીકળ્યા એમાં જારી લાગી જશે બધે કામે ધોવા વાડવાનું બાકી હતું એટલો કટકો જ ખાલી અહીંથી એટલો કટકો બાકી છે વાડવાનો. વાડે છે ને મારે સીતાબેન બધા ખાટલા થાય ભાઈ મહેમાન જાય કાંઈક રંબે છે. હું રંબા તો રમે તો કરે નહીં રંબે છે. હું રંબા મમ્મીની તો બધા વાડવા લાગી ચલા હમણે અમે અહીંયા સાંઈ બે ખાટલા માંદું હા બીમાર છે આ ખાલે એનો ખાઈ કે ખા 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 નો ખાઈ પાણી પીએ પાણી પા ખા કાકડી કેમ ખા પીએ તો હીરું લાગે પાણી ના પીતો એની મૂકી દે રવી દોડી એમ તો બહુ પાંગ છે રવી ગયું તો ફેમિલી આપણે તો ચાલી ગઈને ખેતરમાં ને હવે જવાનું છે ઘેરે, કારણ કે લાઈટ આવી ગઈ છે ને તો આપણે બધા હલ્લો કરે. છોકરો બાકી છે તો હલ્લો બાકી છે ને આપણે આ ઝૂંપડીએ ઉતા ખાયા જો હલ્લો ચાલુ છે હલ્લો કરે છે ને આપણે જઈશું ઘેરે. તો શરૂ કરવાનું છે ઘંટી, કારણ કે લાઈટ આવી છે તો લોટનું દળનું દળવાનું છે. તો હાલો જઈ સીધા ઘેરે. તો મોટર ચાલુ કરી દીધી છે, જો પાણી આવે છે આગળ તો આવી ગયું. હાલો કરી દે પાણી આવી ગયું છે. ટીપણા બધા ઉકળ્યા છે ખાલી બાદ છે બધા જો આ મહેમાન મોકલી દેવા તો હા ઘેરે આવે. ફાઇનલી મિત્રો મોટર ચાલુ થઈ ગઈ છે કમ્પ્લેટ ને પાણી ભરવાનું છે. તમે પાણી ભરે છે તો આપણે નાવાનું છે, કારણ કે એ ડુંડા કાઢ્યા પણ નાહ્યા નથી તો આ બધું ભગીટી છે. તો હાલો ફટોફટ નાહી નાખી ને પછી જવાનું છે બેન મહેમાનને મૂકવા. તો ફેમિલી તો મસ્ત મજા નાહી ધોઈને થઈ જશે કમ્પ્લેટ ને હવે જવાનું છે મહેમાનને મૂકવા. તો મહેમાન આવી લાવે છે હાલ આવે તને મૂકવા આવવાનું જાણ કામમાં ભાગી જવાનું છે ને. હાલો તો જઈ કરી તો હાથ પડી ગઈ છે મહેમાનને મૂકીને એ ઘરે ને બેસી જશે. વાળું કરવામાં છે બટેટાનું શાક, છાશ, રોટલો અને દાળ ભાત. આ તો છાશ દઈશું. સીતાબેન ખાવા બેસી જશે ને અમારા ભાઈ જો ખાવા બેસી જશે. શું ખાવાનું છે? બટેટાનું ભાત. હા ચાલો મળો ખાવા. ચાલો ખાઈ લઈએ તો તમે જો તો મસ્ત મજાનું વાળું કરીને વીએવા શીખ્યા બહાર ને જો આ જો આખો દિવસ બાજરી નણીથી ખંજવાળ આવે છે અત્યારમાં જો અહીંથી ભગી કરડે કે નહીં નાઈ નાખો ન કરે. હાલો તો હવે આ વિડીયો આપણે પૂરો કરીશું. આશા છે કે તમે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર ને કોમેન્ટ કરતા તો મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.